અમને જણાવજો કે આ નવા સીમાંકન આવ્યો અને તમે તમારો હોદ્દો શું છે અને નામ બોલો. મારું નામ રાજેશભાઈ વજીરભાઈ પટેલ. હું ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. હવે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નવા સીમાંકન પ્રમાણે ધરમપુર તાલુકા પંચાયતની 24 સીટ છે અને જિલ્લા પંચાયતની 5 હતી, એમાં એક વધારો કરી 6 થઈ છે. હવે તાલુકા જિલ્લાની ચૂંટણીની વાત કરીએ તો અમે લગભગ 6 મહિનાથી તમામ ગામડાઓમાં ફરી અમારા કોંગ્રેસના હોદ્દેદારો સાથે મળી તમામ નાનામાં નાના કાર્યકર્તાઓને પણ સાથે રાખી તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટ પર મિટિંગો કરી દીધી છે અને તમામને અમે ચોખ્ખું કહી દીધું છે કે આ વખતે કોઈ ઉમેદવાર કોઈ નેતા નક્કી કરવાના નથી. આ વખત તમારે જ ઉમેદવારો નક્કી કરવાના છે અને તમે જે ઉમેદવારો આપશે એ જ અમે ફાઇનલ કરીશું અને તમારે જ જીતાડવાના છે. અને તમામ કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે, એટલે લગભગ તમામ ઉમેદવારો અમારા નક્કી થઈ ગયા છે અને ચૂંટણીની તૈયારીમાં તમામ કાર્યકર્તાઓ લાગી ગયા છે. રાજેશભાઈ, આ 24 સીટ ઉપરથી તમે કઈ રીતે પરિણામનો શું ધારો છો? પરિણામમાં આ વખતે લોકોનો ઉત્સાહ જોઈને અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને તો અમે ગેરંટી સાથે કહીએ છીએ કે અમારી ફૂલ બહુમતીથી તાલુકા પંચાયત કબજે કરીશું અને જિલ્લા પંચાયતની પણ અમે 5 સીટ કબજે કરીશું.